નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે લોકોને સ્પર્શતો એક ખૂબ મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે, બિન અનામત નિગમનું ચેરમેન પદ ખાલી કેમ છે, એને લઈને આજે ચર્ચા કરીશું। ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ બિન અનામત વર્ગના સવાલોના નિરાકરણ માટે યુવકોનું ભવિષ્ય માટે બિન અનામત આયોગની રચના કરવામાં આવી। બિન અનામત આયોગની રચના કરવામાં આવી, વાંચતે ગાજતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટીદારોને અનામતમાં સમાવવાના મુદ્દે થયેલા આંદોલન બાદ ગુજરાત સરકારે બિન અનામત જ્ઞાતિઓને સહાય અને રાહત દરે લોન માટે 2018માં બિન અનામત નિગમ શરૂ કર્યું હતું। લોકોને સહાય આપવા માટે વાર્ષિક જે બજેટ ફાળવવામાં આવે છે, શું એ પ્રમાણે એ તમામ વસ્તુ એ સહાય લોકો સુધી પહોંચે છે ખરા? સવાલ એ થાય કેમ કે આટલા વર્ષોમાં કામગીરીની સામે સવાલો ઉઠ્યા છે। એ પત્ર દ્વારા કામગીરીની સામે સવાલ હોય કે પછી આયોગ આવ્યો હોય અને ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હોય, કોંગ્રેસ દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવ્યા હોય અથવા તો લોકો દ્વારા જે વાત કરવામાં આવી હોય, એ તમામ એટલે અનેક વખત સવાલો ઉઠ્યા છે। તો શું એ સફળ છે? લોકો સુધી જે રાહત પહોંચાડવાની વાત અને જે અભિગમની સાથે શરૂ કરવામાં આવ્યું હતું, શું એ અભિગમ સાથે જ આટલા વર્ષો સુધી એ ચાલ્યું છે કે કેમ? પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનો પાટીદારના કેટલાક નેતા અને સામાજિક અગ્રણીઓ સામે આજે આક્રોશ જોવા મળ્યો। એમણે કેટલાક પાટીદાર નેતાઓને માયકાંગલા કહ્યા અને સાથે એ પણ જણાવ્યું કે બિન અનામત નિગમ છેલ્લા 3 વર્ષથી વધારે સમયથી ચેરમેન વિનાનું છે અને ચેરમેન વગર છે, જેના કારણે કેટલાય લોકો હેરાન થાય છે। પાટીદાર નેતાઓને કહ્યું કે 25 ઓગસ્ટ સુધીનો આપની પાસે સમય છે અને આટલા સમયમાં આ વાતને લઈને કોઈ નિર્ણય લાવવામાં આવે। જો નિર્ણય નહીં થાય તો અમે બેઠા છીએ। એમની આ વાત, એમની આ રજૂઆતને પાટીદાર અગ્રણીઓ અને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે। કિરીટ પટેલે કહ્યું કે અમે પણ બિન અનામત આયોગમાં તાળું મારવા એમની સાથે જઈશું, એમનો પણ ટેકો આજે રહ્યો। બિન અનામત આયોગ ચેરમેન વિહોણું છે, જેને લઈ પાટીદાર સમાજના અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સહાય લોન માટેની પ્રક્રિયા જટિલ છે, લોકોને કેટલાય ધક્કા ખાવા પડે છે, જેના કારણે સંતોષકારક જવાબ નથી મળતો। ત્યારે સવાલ એ થાય કે શૈક્ષણિક અભ્યાસ, વિદેશ અભ્યાસ, લોન, ફૂડ, એ ફૂડના બિલમાં સહાય હોય, કોચિંગ સહાય હોય, જેડબલઈ, નીટ કે પછી ગુજકેટની પરીક્ષા હોય એમાં સહાય, તાલીમ સહાય હોય પરીક્ષાની, ડોક્ટર, વકીલ, ટેકનિકલ, સ્નાતક માટે જે લોન આપવામાં આવે, સ્વરોજગારલક્ષી યોજનાઓ માટે જે સહાયની વાતો કરવામાં આવે છે, એમને જે સમસ્યા હોય તો એ લોકો એ સમસ્યાને લઈને ક્યાં જશે, કોની પાસે જશે? આટલા હેરાન થતા હશે। અધિકારીઓને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કેટલો રસ છે એ તો સૌ કોઈને ખબર છે, અને એમાંય ઉપરથી જો અંકુશ ન હોય તો એ સ્થિતિ કેવી હોય એનો અંદાજો આપણે સૌ કોઈ લગાવી શકીએ છીએ। જો અરજી અથવા તો એ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો સરકાર અને લોકો વચ્ચે કડી કોણ બનશે? આટલા વર્ષોથી આ સમસ્યા હતી, લોકોની પરિસ્થિતિ શું થઈ હશે? બિન અનામત આયોગમાં 3 વર્ષની ચેરમેનની નિમણૂક કેમ નથી થઈ? આ સવાલને લઈને આજે મહામંથનમાં ચર્ચા કરવી છે। સવાલ એ પણ કે સવર્ણ વર્ગના આર્થિક નબળી સ્થિતિ ધરાવતા લોકો પરેશાન થઈ રહ્યા છે। શું આ પરેશાની કોઈને દેખાય છે ખરા? જે ઉદ્દેશ્યની સાથે આયોગની રચના કરવામાં આવી એનો હેતુ ન સરે તો પછી એ આયોગ શું કામનું? વિદ્યાર્થીલક્ષી યોજનાના લાભ માટે થતી પરેશાનીઓનું સમાધાન ક્યારે આવશે? સવાલ એ પણ કે ચેરમેન વિના આયોગના અધિકારીઓ નિર્ણય લેવા માટે સક્ષમ છે ખરા? બિન અનામત નિગમનું ચેરમેન પદ ખાલી કેમ? આ જ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં। ત્યારે પહેલા તો એ સાંભળી લઈએ પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયાનો પાટીદાર નેતાઓની સામે આક્રોશ। તેમણે આજે કહ્યું કે પાટીદાર નેતાઓને માયકાંગલા ગણાવ્યા, કહ્યું સમાજના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામે એમણે રોષ વ્યક્ત કર્યો। બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે, ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી વધારે સમય લાંબો થયો છે, વિદ્યાર્થીઓ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે। એમણે શું કહ્યું એ એકવાર સાંભળી લઈએ। 4 વર્ષ જેવો સમય થવા આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડ ની કોઈ નિમણૂક થઈ નથી। રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યશ્રીઓ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, એ તમામ લોકોને મારું સ્પષ્ટ કહેવું છે કે શું આપ આ નિગમ અને આયોગના ચેરમેનની નિમણૂક નહીં કરાવી શકો?
જો અમે કંઈ પણ કરીએ છીએ તો તમે અમને તોફાની અને આંદોલનકારીઓ ગણો છો, ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે, પરંતુ સરકાર આ બાબતે 25/8 સુધીમાં કંઈક નિર્ણય લે. ખાસ કરીને જે નિગમના વિદ્યાર્થીઓ લાભાર્થીઓ છે એમના માટે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કોઈ પણ ત્યાં જોગવાઈ નથી. એમના એમડી પણ હાલે ચાર્જમાં છે. એટલે આ નિગમ પાટીદાર સમાજના 14 દીકરાઓના શહીદોના ભોગે આ નિગમ બન્યું છે. એની સ્થિતિ કથળે એ અમને ક્યારે પણ પરવડે એવું નથી. એટલા માટે મેં આજે મારા ટ્વીટમાં કીધું છે કે પાટીદાર સમાજના શૈક્ષણિક અને રાજકીય આગેવાનો બિલકુલ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે. સરકારમાં એમણે આ રજૂઆત કરવી જોઈએ અને નિગમની ચેરમેનની નિમણૂકો કરાવવી જોઈએ. જ્યારે આ નિગમની રચના થઈ ત્યારે પણ કિરીટ પટેલ અને કોંગ્રેસ દ્વારા જે તે વાત કરવામાં આવી હતી, ત્યારબાદ અત્યારે પણ ટેકો આપ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પણ દિનેશ બાંભણિયાને ટેકો આપ્યો છે. એમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર તેના ચેરમેનની નિમણૂક કરવી અને રાજ્યના જેટલા પણ આયોગો છે એ આયોગોના ચેરમેનની અંદર લોકશાહીની ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ નિમણૂક કરવાની થાય. પરંતુ છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે લોકો, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ઘણી બધી તકલીફો પડી રહી છે. એના સિવાયના ઘણા બધા જે રાજ્ય સરકાર હસ્તકના નિગમો છે એની અંદર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુકાયા નથી. માત્ર રાજકીય સરકારી અધિકારીઓ બ્યુરોક્રેટ્સના આધારે આ નિગમો ચાલી રહ્યા છે. એટલે દિનેશભાઈની સાથે અમે સંમત છીએ. ત્યારે તેમણે પણ સહમતિ દર્શાવી છે. અહીંયા સવાલ એ થાય છે કે જે ઉદ્દેશ્યની સાથે આયોગને શરૂ કરવામાં આવ્યું છે, શું એ આયોગ એના ઉદ્દેશ્યને સાર્થક કરવામાં સફળ રહ્યું છે ખરા? એકવાર વિચાર કરો, એ તમામ વિદ્યાર્થીઓ એકવાર વિચાર કરો, જે યોજનાના લાભાર્થીઓ છે એ પોતે યોજનાનો લાભ મેળવવા માટે જતા હશે, કંઈક ઉપર નીચે એમને થોડીક મદદની જરૂર હશે તો એમને મદદ નહીં મળતી હોય, એમની પરિસ્થિતિ શું થતી હશે, કેટલી વાર એમને ધક્કા ખાધા હશે. અને બીજી વાત તો એ કે 2017 પછી નિમણૂક નથી થઈ એ 70 આસપાસ જેટલા નિગમો કે જેમાં નિમણૂક ન થવાનો આંકડો પણ સામે આવ્યો છે. અનુસૂચિત જાતિ હોય, ગોપાલ વિકાસ હોય, ઘેટાઉન વિકાસ હોય, અર્બન ડેવલપમેન્ટ હોય, આ બધી જ જગ્યા પર આ પરિસ્થિતિ છે. પરંતુ આજનો આ મહત્વનો મુદ્દો અનામત આયોગને લઈને કે આ પરિસ્થિતિ જે ઉદ્ભવી છે, હવે એમાં શું કરવામાં આવશે? 25 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો એ સમય મર્યાદામાં કામ ન કરવામાં આવશે તો પછી આગળ શું? જે ટેગની સાથે લોકો બોલાવે છે એ ટેગ ફરી એકવાર તેઓ લેવા માટે તૈયાર છે કે કેમ? અનેક સવાલો આ વાતને લઈને, આ મુદ્દાને લઈને આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સ્નેહલભાઈ જોશી જોડાયા છે, કોંગ્રેસથી મીડિયા કોઓર્ડિનેટર હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, બિન અનામત આયોગના પૂર્વ અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા પણ આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને પાટીદાર અગ્રણી અલ્પેશભાઈ કથિરિયા પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દિનેશભાઈ આપનાથી જ કરીશું. આપની બાઇટ સાંભળી, પ્રતિક્રિયા સાંભળી, એ જે વાત આયોગને લઈને આપના દ્વારા કરવામાં આવી છે, લોકોને પડતી મુશ્કેલી, છેલ્લા 3 આટલા વર્ષોનો સમયગાળો અને આ સમયગાળામાં લોકોની મુશ્કેલી શું, અને આપે એ પણ કહ્યું કે જો લોકોને આ મુશ્કેલીને લઈને ફરી એકવાર આ વાતને લઈને અમે સામે આવીશું તો પછી આંદોલનકારીનો જે ટેગ લાગશે, ફરી એકવાર જો એ લોકો માટે ટેગ લાગે તો શું આપ તૈયાર છો લોકો માટે રસ્તે ઉતરવા માટે? જો બેન, 2018માં પાટીદાર આંદોલનની ફલસ્વરૂપી રૂપે આ નિગમની રચના થઈ. 3 વર્ષ ચેરમેન પદ રહ્યું અને 3 વર્ષ પછી આજે 4 વર્ષનો સમય થવાયો. રાજકીય અનિશ્ચિતતા હોય કે એનો ઇન્ટરનલી પ્રોબ્લેમ્સ હોય, ચેરમેનના નિગમના અને આખું એનું બોર્ડ, વાઇસ ચેરમેનથી માંડીને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા સરકાર કરી શકી નથી. એના ઓપ્શન રૂપે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એમડી હોય અને એમડી એને નિર્ણય લેવાની સત્તા હોય છે. પરંતુ અત્યારે ત્યાં એમડી પણ ચાર્જમાં છે. એટલે કૃષિ વિભાગના એમડી છે પલસાણા સાહેબ કરીને, જે આને વધારાનો બિન અનામત આયોગનો નિગમનો એને ચાર્જ આપવામાં આવ્યો છે. એટલે એ અઠવાડિયામાં 10 દિવસે એકવાર આવે અને કોઈ પણ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો અથવા તો કંઈ પણ કોઈ માણસોને ક્વેરી ઉભી થાય, કોઈ પ્રોબ્લેમ્સ ઉભા થાય, એની કોઈ પણ જવાબદારી એની ઉપર છે નહીં. એટલે કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી. કોઈ વિદ્યાર્થી આજે અરજી કરે છે કે ભાઈ મને લોન મળે, મારે વિદેશ જવું છે, તો વિદેશ જવા માટેનો સમય મર્યાદા પૂરી થઈ જાય, એને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવે, વિદ્યાર્થી વિદેશ જતો રહે, વિદેશ ગયા પછી બિચારાને વાલીને અહીંયા કોઈ ખબર ના હોય
એના વાલી અહીંયા ઓછી ઉધારા કરીને બેન મેં એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે વિદ્યાર્થીઓને ભણાવવા માટે 5% વ્યાજે પૈસા લીધા હોય વાલીઓએ, અને એ વાલી એવું ઈચ્છતા હોય કે મારી સરકારમાંથી લોન આવે એટલે હું પાછા ચૂકવી દઈશ. એ પ્રોસેસ વિદ્યાર્થીના જવાથી અટકી પડે. અહીંયા વાલીને કઈ ખબર ના હોય. નિગમમાંથી ફક્ત ને ફક્ત ક્વેરી કાઢવામાં આવે અથવા કંઈક ને કંઈક ડિલે કરવામાં આવે. હવે કોઈ પણ, કારણ કે ઇમ્પ્લિમેન્ટ કરવાનો જે સમય હતો એ હજુ ટૂંકો સમય છે, એટલે જે નવા પ્રશ્નો ઉભા થાય તો એના માટે આ લોકોએ શું નિર્ણય લેવા એવી સત્તા અત્યારે કોઈ પણ વ્યક્તિને નથી. બીજી બાબત એ છે કે જે વિદ્યાર્થી પૈસાના લીધે અગવડતા ભોગવે, એનું એડમિશન રદ થાય, કદાચ એને ફોરેનથી પાછું આવવું પડે. અમારી પાસે એવા દાખલા આવ્યા છે કે દીકરીઓ ભણવા ગઈ હોય ને 1 વર્ષ પછી એના મા બાપ એમ કે છે બેટા હવે પૈસાની વ્યવસ્થા નથી, તું પાછી આવતી રહે. એટલે ફોરેનથી દીકરીઓ પાછી આવેલાના પણ દાખલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થી ત્યાં ભણવા ગયો છે અને કોઈ કારણોસર એનું આકસ્મિક મૃત્યુ થાય છે, તો એના માટેની પાછળની વ્યવસ્થા શું એ પણ આ નિગમમાંથી કરવામાં આવી નથી. અમે સરકારશ્રીને રજૂઆત કરી છે, નાણાં વિભાગે દરખાસ્ત પણ કરી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે બેન કે ઘણા બધા વિદ્યાર્થીઓ અરજી કરે છે, એપ્લિકેશન કરે છે અને પહેલા પ્રાથમિક મંજૂરી આપી દેવામાં આવે, પછી એની ક્વેરી કાઢીને એના એની જમીન કે એનું જે કઈ પ્લોટિંગનું મોર્ગેજ કરવાનું હોય છે એ મોર્ગેજ કરવામાં આવે, અને મોર્ગેજ કર્યા પછી એ વિદ્યાર્થીને લગભગ 6-7 મહિના સુધી પૈસા ના મળે, એટલે માતા પિતા આમથી આમ આટા મારે અને દીકરાનું પણ ટેન્શન વધે, જેને લઈને ઘણા બધા પ્રશ્નો. હમણાં જ એક અમારે દીકરો મેડિકલમાં ભણતો હતો, એની લોન મંજૂર થઈ, એને આજે 3.5 લાખ રૂપિયા વર્ષે મળવા જોઈએ, ના મળે તો એનું એડમિશન મેડિકલ કાઉન્સિલે કેન્સલ કરી દીધું. તો આવા જે વિદ્યાર્થીઓ છે એના માટે નિગમે કોઈ પણની સમય મર્યાદા હોવી જોઈએ. કોઈ પણ એપ્લિકેશન થાય છે તો એને કાં તો હા કે ના કહી દેવી જોઈએ. હવે 200 થી વધારે બેન એપ્લિકેશનો એવી પડી રહે છે કે જે વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું હતું પછી એના કોર્સમાં, એની ડિગ્રીમાં કે એના ટાઈમ ડ્યુરેશનમાં ડિસ્ટર્બ થાય છે અથવા એનું સમય મર્યાદામાં વધઘટ થાય છે, તો એનો નિર્ણય લેવાનો જે હોય, મંજૂર કે ના મંજૂર, સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી, પછીની જે ક્વેરી નીકળ્યા પછી મંજૂર નહીં મંજૂરનો નિર્ણય લેવાનો આજે 2 વર્ષથી અરજીઓ પડી છે, 2 વર્ષથી. હવે એ નિર્ણય લઈને તમારે ના પાડી દેવી, તમને આપવાની નથી અને આ કારણોસર નથી આપતા, તો એ બીજો રસ્તો કરે પોતાનો. હવે શું થાય છે કે એ મોર્ગેજ કરી દે છે બિન અનામત આયોગમાં, નિગમમાં એની મિલકત મોર્ગેજ કરાવી દે, એની એનઓસી લેવા માટે. ભાઈ અમારે લોન નથી જોતી તમારી, કઈ નહીં, હવે તમે પૈસા ન આપો તો કઈ નહીં, પણ તમે અમને એનઓસી આપી દો કે જેના કારણે અમારી જમીન છૂટી થાય તો અમે બીજી જગ્યાએ ગીરવે મૂકીને લોન લઈ લઈએ. એ એનઓસી આપવામાં બેન 4 મહિનાનો સમય લાગે છે. બીજું, નિગમમાંથી જેમ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોય એવી રીતે નિગમની એનઓસી લેવાની હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ રેગ્યુલર છે, અરેગ્યુલર છે, અથવા એની લોન પૂરી થઈ ગઈ છે, તો એના માટે કોઓપરેટિવ મંડળીઓમાં ધિરાણ લેવાનું હોય, ચાલુ ધિરાણ હોય, કેસીસી ધિરાણની અંદર મંડળીવાળા દાખલો મંગાવે, એ દાખલો અહીંયા મોકલે અને એમાંથી ક્વેરી ઉપર ક્વેરી અને સાહેબ હાજર નથી એમ કરીને 4 મહિના સુધી એની રેગ્યુલરનો દાખલો નથી આપવામાં આવતો. બીજું એક વિષય એવો છે બેન કે એક વિદ્યાર્થીને એમ કીધું કે ભાઈ તમને 15 લાખની લોન આપી છે, એ 15 લાખની લોન તમારે 5 વર્ષ પછી ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થાય છે, તો એના માટે નીચેથી નિગમ સિવાયની જે બેંકો હોય જે રેગ્યુલર ધિરાણ આપતી હોય, જેમાં એની જમીનો મોર્ગેજ થયેલી હોય, એ લોકો એની એનઓસી માંગે છે, તમે રેગ્યુલર છે એવો સર્ટિફિકેટ લઈ આવો. હવે બેન મૂર્ખતાની વાત છે કે જે વ્યક્તિને તમે 5 વર્ષ પછી હપ્તો ભરવાનું કીધું છે એ વિદ્યાર્થી 1 વર્ષ પછી શેની એનઓસી લાવે? રેગ્યુલરનો દાખલો ક્યાં આપવાની જરૂર છે? આવી રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ બિન અનામત આયોગની ઓફિસે, જિલ્લા કચેરીએ અને ફક્ત સૈદ્ધાંતિક અરજી ઉપર કામ ચાલુ છે, એ સિવાયનો કોઈ જવાબ આપવામાં આવતો નથી. ઓકે, એટલે ધક્કા ખાઈને હેરાન થઈ જાય છે. પછીની પરિસ્થિતિ છે કે આ તો ઓલા કુવામાં નાખીને વરજ કાપવાની વાત છે કે તમને ઉતારી દે પછી દોડું કાપી નાખે, હવે તમે ચલો, એટલે વિદ્યાર્થી કોઈ મેળનો ના રહે. એવી રીતે જે કરવામાં આવે છે, ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેન્યુઅન હોય છે તો એમ તમારે ના પાડી દેવી છે, પણ નિર્ણય લેવાની સત્તા જ અહીંયા કોઈ પાસે નથી, તો વિદ્યાર્થી શું કરે અને લોકો શું કરે? બિલકુલ, એટલે નીચેની એક કડી જ નથી બંધાતી. વરુણભાઈ, એક સવાલની સાથે આપની પાસે કે જે ઉદ્દેશ્યથી આ શરૂ કરવામાં આવ્યો હતો આયોગ, એમાં ભોજન બિલ, નીટ, JEE, ગુજકેટ, આ બધી જ વસ્તુ છે, સ્પર્ધાત્મક પરીક્ષા. શરૂઆતમાં ભોજન બિલની જો વાત કરીએ તો 7,100 અરજી, પછી 2019-20માં એ આવ્યું છે 25,223 પર, અને 2021માં 4,000 આસપાસનો આંકડો છે. 21-22 થી એ આંકડો 000 નેલ થતો જાય છે.
બધી જ પરિસ્થિતિમાં આ છે, સ્પર્ધાત્મક પરીક્ષા હોય, યોજનાઓ હોય, આ બધામાં. એટલે સવાલ એ કે જે આંકડો સતત ઘટતો જઈ રહ્યો છે, લાભાર્થીઓને જે લાભ મળવા જોઈએ એને લઈને, તો જે ઉદ્દેશ્યની સાથે શરૂ કરવામાં આવ્યું હતું, શું એ ઉદ્દેશ્ય ટકાવી રાખવામાં સફળ થયું છે ખરા? ના, 100% દિનેશભાઈની વાત છે અને દિનેશભાઈનો જે આક્રોશ છે એ આક્રોશ અને વાત સાથે ગુજરાતના તમામ બિન અનામત વર્ગના લોકો એગ્રી છે. એમની વાત સંપૂર્ણ સાચી છે અને એમને જે વાત કરી કે સામાજિક અને રાજકીય અને શૈક્ષણિક આગેવાનો ઉપર, તો તમામ સામાજિક રાજકીય સામાજિક સંસ્થાઓ છે એ ભેગી થઈ અને વિદ્યાર્થીઓ પાછળ 700 કરોડ રૂપિયા નથી વાપરી શકવાના. 700 કરોડ રૂપિયા સમાજે ભેગા કરી અને વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદો પાછળ વાપરવા હોય તો 700 કરોડ રૂપિયા ભેગા થતા 7 વર્ષ લાગે. એની જગ્યાએ સરકારમાં 700 કરોડનું બજેટ બિન અનામત વર્ગ આયોગનું છે કે 700 કરોડ રૂપિયા બિન અનામત વર્ગના જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જેની પરિવારની આવક મર્યાદા ઓછી છે, એવા લોકોને સહાય મળે અને એ ઓબીસી સાથે કે અનામત વર્ગના સાથે આર્થિક કારણોસર એ કોમ્પીટ ના કરી શકે કે બીજા આર્થિક સક્ષમ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સાથે કોમ્પીટ ના કરી શકે, એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને ગરીબ વિદ્યાર્થી પણ એક અમીર વિદ્યાર્થી સાથે સરકારની સહાયથી કોમ્પીટ કરી શકે, એની સાથે 700 કરોડના બજેટ સાથે આ નિગમ તૈયાર થયું. ભૂતકાળમાં હંસરાજભાઈ બેઠા છે તો એ ચેરમેન હતા, કઈ તકલીફ હોય, કઈ પરિસ્થિતિ વાંધાજનક હોય, અધિકારી પ્રેક્ટિકલ વાત સમજતા ના હોય, કેરાલાથી અધિકારી અહીં આવ્યા હોય, ગુજરાતનો બિન અનામત પાટીદારનો શું પ્રશ્ન છે, બ્રાહ્મણનો શું પ્રશ્ન છે, ક્ષત્રિયનો શું પ્રશ્ન છે, સોનીના દીકરાનો શું પ્રશ્ન છે અને પ્રેક્ટિકલ પરિસ્થિતિ શું હોય છે એનું એમને કોઈ જ્ઞાન હોતું નથી. પ્લસ પરમેનન્ટ એમની નિમણૂક નથી હોતી. જો પ્રેક્ટિકલ રીતે એક ચેરમેન બિન અનામત વર્ગના સમાજમાંથી લેવામાં આવે, 700 કરોડ રૂપિયા બધી સામાજિક સંસ્થાઓ ભેગી થઈને પણ વિદ્યાર્થી પાછળ નથી વાપરી શકવાના. દિનેશભાઈએ કીધું કે સામાજિક આગેવાનો માઇક આંગલા સાબિત થઈ ગયા, તો 100% સાચા એમની વાત સાચી છે. આપણે 10,000 માણસની સભા કરીએ સમાજના નામે, સામાજિક બધી પ્રવૃત્તિના નામે, અને એ બધું કરી અને વિદ્યાર્થીને 10 કરોડનો ફાયદો આપીએ. અહીંયા ખાલી સરકારને રજૂઆત કરી, સરકારને વાત કરી અને ચેરમેનની નિમણૂક કરી અને જો સમાજના બિન અનામત વર્ગના સમાજના વિદ્યાર્થીઓને વર્ષે 700 કરોડ રૂપિયા ફળવાય અને 700 કરોડ એ બિન અનામત વર્ગના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાછળ વાપરવામાં આવે તો એમનું એજ્યુકેશન ધોરણ, એમનું એજ્યુકેશનનું કમ્ફર્ટ ઝોન, એમનું હોસ્ટેલનું કમ્ફર્ટ ઝોન, એમને જે વ્યવસાય માટે લોન આપે છે તો વ્યવસાયનું કમ્ફર્ટ ઝોન કે વિદેશમાં ભણવા જાય છે એનું કમ્ફર્ટ ઝોન કેટલી હદે વધી જાય એ વિચારવાની વાત છે. તાત્કાલિક અસરથી બિન અનામત વર્ગના આયોગની ચેરમેનની માંગણી તમામ બિન અનામત વર્ગના સામાજિક અને રાજકીય આગેવાનોએ સરકાર જોડે કરવી જોઈએ. બધી જ બાબતોમાં દિનેશભાઈ, વરુણભાઈ, અલ્પેશભાઈને રેલી કરીને બધું જાય અને પછી સામાજિક આગેવાનો આવે કે તમને ટેવ પડી ગઈ છે. ભાઈ, અમે 700 કરોડ રૂપિયા સમાજના વિદ્યાર્થીઓને મળે એના માટે માથાકૂટ કરી હતી. આમાં 7 રૂપિયા દિનેશભાઈ તો આ ટ્વીટથી મળવાના નહીં, આ નિવેદનથી મળવાના નહીં. આજે 300, 400 એપ્લિકેશનો પેન્ડિંગ હોય, કોઈ રણીધણી ના હોય, કોઈ સાંભળનારું ના હોય, કોઈને ખબર જ નહીં ગાડી ક્યાં ચાલે, એપ્લિકેશનની કોઈ સમય મર્યાદા ના હોય. કહેવા કોને જઈએ? જૂના ચેરમેનને કહેવા જઈએ તો બીજી વાર જઈએ તો નવા ચેરમેન આવી ગયા હોય. એમડી ને કહેવા જાવ તો કે એમડી ચાર્જમાં છે, મને ખબર નથી. એટલે સામાજિક આગેવાનોએ અને રાજકીય આગેવાનોએ એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર સન્માનીય સરકારને તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એની વાત કરવી જોઈએ. એની સાથે સાથે એ ચેરમેનને જવાબદારી આપવામાં આવે કે 700 કરોડ રૂપિયા દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વપરાવા જ જોઈએ. એની પાછળ એવી રીતની પોલિસીનું નિર્માણ કરવું જોઈએ. 700 કરોડનું બજેટ ફાળવે પછી 70 કરોડ વપરાય, 630 કરોડ સરકારમાં પાછા જતા રહે, એવી પોલિસી જ બનાવે કે વિદ્યાર્થીઓનો ફાયદો જ ના લઈ શકે. તો પોલિસી પણ ચેરમેને અને સરકાર એવી બનાવવી જોઈએ. અને દર વર્ષે બીજી એક વાત છે, લાસ્ટ વાત હું કરી દઉં. અમારી લાસ્ટ મિટિંગ થઈ, હું અલ્પેશભાઈ બધા હતા આંદોલનકારીઓની, ત્યારે પણ માંગણી કરવામાં આવી કે ચેરમેનની નિમણૂક કરી અને દર વર્ષે મોંઘવારીનો દર 5 થી 10% વધે છે. તો 700 કરોડ રૂપિયાની વાત હતી એ તો 5 વર્ષ પહેલાની હતી. અત્યારે મોંઘવારીમાં 50% વધારો થયો. દર વર્ષે એમાં પણ
એ બજેટમાં પણ મિનિમમ 10 થી 12% વધારો કરવામાં આવે અને બજેટ કમ્પલસરી બિન અનામત વર્ગના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાછળ વપરાઈ જાય એની પૂરેપૂરી તકેદારી રાખે એવા ચેરમેનની નિમણૂક ઓકે, એટલે અહીંયા પરિસ્થિતિ એ છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જેને પોતાને ભણવું છે, એ વિદ્યાર્થી અથવા તો કોઈ જોબને લઈને જો કોઈ સહાય આપવામાં આવે છે તો આ બધી વસ્તુ, કોઈ વ્યક્તિને શોખ નથી થતો કે વારંવાર અધિકારીઓ પાસે જઈને ધક્કા ખાય કે ભાઈ મારું આટલું કામ કરી આપો, આ છે આટલું આમ છે, અને ત્યાં જાય છે તો હમણાં જ જે રીતે વરુણભાઈએ વાત કરી અધિકારીઓના કઈ કામ હોય, એક ચાર્જ પર હોય આ પરિસ્થિતિ, એટલે જયારે લોકો જાય છે ત્યારે એની મજબૂરી હોય છે અને કોઈ શોખ નથી થતો ત્યાં જઈને પોતાનું આ રીતે કામ કઢાવવાનું. આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? અનેક વિદ્યાર્થીલક્ષી યોજનાની વાત કરવામાં આવે તો પછી એ સાધવામાં એ સાર્થક થયું છે કે કેમ? અનેક સવાલો અહીંયા છે. અલ્પેશભાઈ, આ જ સવાલની સાથે આપની પાસે નેતાઓને, સામાજિક અગ્રણીઓને, કેટલાકને માયકાંગલા દિનેશભાઈએ કહ્યા છે, આ પરિસ્થિતિ ક્યાં સુધીની ઉદ્ભવી હશે? લોકો ક્યાં સુધી હેરાન થતા હશે? ક્યાં સુધી વિદ્યાર્થીઓ ધક્કા ખાતા હશે? એ પરિસ્થિતિ એમને કેટલી સાંભળી હશે? લોકોની શું સ્થિતિ હશે? આ બધું સાંભળ્યા પછી આ સ્થિતિ 25 તારીખ સુધીનો અલ્પેશભાઈ સમય આપવામાં આવ્યો છે. જો 25 તારીખ સુધીનું નિરાકરણ ન આવે તો શું? એમણે જે શબ્દનો પ્રયોગ કર્યો છે એમાં એનો આક્રોશ એટલા માટે છે કે અમારી ટીમમાંથી દિનેશભાઈ બાંભણીએ ગાંધીનગર રહી છે અને સૌથી વધારે નિગમના પ્રશ્નો હોય, આયોગના પ્રશ્નો હોય કે સમાજને લગતા પ્રશ્નોનું સરકાર સાથેની બાબતમાં સૌથી વધારે ત્યાં રહેતા હોય છે અને પોતે હાજર રહેતા હોય છે. ત્યારે કોઈ પણ નાના ઘરનો વ્યક્તિ હોય, ખેડૂતના દીકરા દીકરી હોય કે સમાજના કોઈ પણ ભાઈ બહેનોને કે અન્ય સમાજના કોઈ પણ બિન અનામતને કામને લગતા લોકોનું એક સંકલન કમિટી પણ છે, એમાં પણ દિનેશભાઈ છે. તો બિન અનામત કક્ષાના દરેક લોકો પોતાની નાની મોટી સમસ્યા લઈને ત્યાં આવતા હોય છે, પોતે પોતાની રીતે પ્રયાસો કરતા હોય છે અને એમાં કઈ નથી થતું ત્યારે દિનેશભાઈ કે બીજા કોઈ સમકક્ષ આગેવાનો પાસે આવી રજૂઆતો થતી હોય છે. પણ એ રજૂઆતો એની સમક્ષ આવે, કોઈ પણ આગેવાન સમક્ષ કે કોઈ વ્યક્તિ સમક્ષ, તો એ રજૂઆતને લઈ અને આયોગના ચેરમેનને કઈ રીતે કહેવું, કેમ કે તે ચેરમેનનું પદ ખાલી છે, બિન અનામતના આયોગના ચેરમેન ખાલી છે, નિગમના ચેરમેનનું પદ ખાલી છે. તો 3 વર્ષથી વધારે સમયથી જે વસ્તુનું પદ ખાલી હોય છે, બંધારણીય જગ્યા છે, હોદ્દો છે, એના ગુજરાતના રાજપત્રમાંથી પ્રસિદ્ધ થઈને બિન અનામત આયોગની રચના થતી હોય છે અને આ પદની એક ગરિમા હોય છે. ત્યારે આવા ગરિમામય પદો ખાલી રહી અને એનાથી સિસ્ટમને ખૂબ ડેમેજ થાય છે. કોઈ પણ બિન અનામત જ્ઞાતિના વિદ્યાર્થીઓ, ચાહે ભાઈઓ હોય કે બહેનો હોય, એને શૈક્ષણિક યોજનાઓનો જે લાભ મળવો જોઈએ, મેડિકલ સહાયની યોજનાઓનો જે લાભ મળવો જોઈએ, ત્યાર પછી જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની યોજના છે, વિદેશ અભ્યાસ માટેની યોજના છે, રોજગાર માટેની, સ્વનિર્ભર થવા માટેની યોજનાઓ છે. તો તમે આટલી બધી યોજનાઓ મૂકી છે, હજારો કરોડની એમાં ફંડ આપો છો, બજેટ આપો છો, પણ આ કારણોસર સંકલનના અભાવે આ ફંડ વપરાયેલું પડ્યું રહે છે. લોકોની ડિમાન્ડ છે, લોકો માગે છે, યોજનાનો લાભ લેવા માટેના પ્રયત્ન કરે છે, પણ કંઈક ને કંઈક અંશે આવી જવાબદારી યુક્ત ખુરશીઓ ખાલી રહી તો એનાથી જે કોઈ પણ પ્રજાજનો છે એને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી. અને એક સંકલન હોવું જોઈએ કે જે ચેરમેનના નાતે નિગમના વડીલ તરીકે, આયોગના વડીલ તરીકે એના ઉપર વોચ રાખે છે કે અહીંયા કઈ કામગીરી થાય છે, નથી થતું, એનું સંકલન કરે છે. જ્યાં કઈ પણ એવી કામગીરી દેખાય કે ભાઈ આ પ્રશ્નમાં નાનો મોટો સુધારો થાય તો આનાથી પ્રજાને ફાયદો થશે, તો જે તે સમકક્ષ મંત્રાલયો કે મુખ્યમંત્રી સમક્ષ એની રજૂઆતો ચેરમેન કરતા હોય છે. અને આજે ચેરમેન પછીનું જે એમડી નું પદ છે એ પણ ઇન્ચાર્જમાં ચાલે છે કે જેની પાસે ઓલરેડી કૃષિનો ચાર્જ છે અને ઇન્ચાર્જમાં તમે આયોગ આપી દો છો અને એ તો કૃષિ ઓફિસ જ બેસે છે, આયોગની ઓફિસ તો કોઈ જોવા પણ નથી આવતું. તો આવી રીતે કામગીરી થાય એ કદાપી ન ચાલી શકે. ઘણા બધા લોકોનો સંઘર્ષ, બલિદાન, 14 યુવાનોની શહીદી પછી આ અનામત આયોગની અને નિગમની રચના થઈ છે. ત્યારે અમારા સહિતના સમગ્ર બિન અનામત સમાજના લોકોનો એક હક છે અને એ હક અધિકારની રૂએ તત્કાલ ધોરણે એની સંરચના પાછળના સરકારના ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવા માટે ખૂબ ઝડપભેર આ નિમણૂક થવી જોઈએ. સારા અને સજ્જન વ્યક્તિની નિમણૂક થશે તો મને વિશ્વાસ છે કે ફરીથી લોકોની સમક્ષના જે પ્રશ્નો છે એ દૂર થશે અને આમાં જે પણ બજેટનું જે આયોજન છે એ આયોજન મુજબની યોજનાઓનો પણ લોકોને લાભ મળશે, પ્રજાજનો પણ ખુશ થશે અને લોકોને પણ એમ થશે કે સરકારશ્રીએ આ બાબતે અમારા તરફ ધ્યાન દોર્યું છે. ઓકે અલ્પેશભાઈ,
હવે આ એક સવાલની સાથે મારે સરકારે જ હંસરાજભાઈ આપની ત્રણ પાસે આવું છે. વર્ષથી વધારે સમયથી પદ ખાલી ઓકે, હંસરાજભાઈ આપની પાસેથી એક વાત જાણવું છે. ચેરમેનનો રોલ શું હોય છે? હવે ક્યારેક એક અરજી કરતાને એક વિદ્યાર્થીને મુશ્કેલી થઈ, અરજીમાં કોઈ ઉપર નીચે કંઈક વસ્તુ થઈ ગયું, તો પછી એ પોતાની મુશ્કેલી લઈને ક્યારે જાય? અત્યારે 3 વર્ષથી આ પરિસ્થિતિ છે, ચેરમેનની જગ્યા ખાલી છે, ત્યાં નિમણૂક નથી કરવામાં આવી. હવે એ વિદ્યાર્થી આવી પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થાય છે, અથવા તો જે લોકો અરજી કરતા હો, એમની પરિસ્થિતિ શું હોય? નમસ્કાર બધાને. જે દિનેશભાઈ ચિંતા કરે છે, વરુણભાઈ કરી, અલ્પેશભાઈ કરી, અને અમે પણ ઘણો વખત ત્યાં કરીએ છીએ. લોકોને ખબર નથી અત્યારે અમે ચેરમેન છીએ કે નથી એ રીતે, પણ અમારે સતત રજૂઆતો જે રીતે દિનેશભાઈને કમ્પ્લેનો આવે છે એવી જ કમ્પ્લેનો અમારી પાસે પણ આવતી હોય છે. બિન અનામત આયોગનું જે કઈ રચના છે એને બિન અનામતની અંદર જે આવેલા વર્ગોની તમામ પ્રકારની શૈક્ષણિક તો છે કે પણ સામાજિક કઈ તકલીફો. ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે. હેમાંગભાઈ, જ્યારે આયોગની વાત કરવામાં આવી હતી 2018ની વાત, ત્યારે કિરીટભાઈ પટેલનું એ નિવેદન પણ સાંભળ્યું કે આમાં થોડાક સુધારા વધારા કરવામાં આવ્યા, અથવા તો જે માંગની સાથે કહેવામાં આવ્યું હતું એ માંગ સાથે આ બધી વસ્તુ નથી. અત્યારે પણ કિરીટભાઈનું એ નિવેદન સાંભળ્યું, એમને પણ અત્યારે એ જ જણાવ્યું કે જો તાળું મારવા જવાનું હશે તો અમે એમની સાથે જઈશું. આ ટેકો એક તરફ આપવામાં આવ્યો છે, એક તરફની પરિસ્થિતિ લોકોની, શું કહેશો? જો સૌપ્રથમ જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું અને એ વખતે પણ જે પ્રમાણે બિન અનામત વર્ગના એવા લોકો કે જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી, તેમના માટે અનામત હોય અથવા તો તેમના વિદ્યાર્થીઓ માટે સહાય હોય, એના માટે થઈને કોંગ્રેસે પહેલેથી જ ટેકો જાહેર કરેલો હતો. ઇવન અમારા એ વખતના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે તો ગુજરાત વિધાનસભાની અંદર બિન અનામત વર્ગના જે પણ વિદ્યાર્થીઓ છે, લોકો છે, એના માટે 20% અનામતની તરફેણ કરી હતી. અને રાજ્ય બાદ જ્યારે દેશની અંદર બિન અનામતની વાત કરવામાં આવી ત્યારે પણ અમે ત્યાં કેન્દ્ર સરકારને એનો ટેકો આપ્યો હતો. વાત એ છે કે દિનેશભાઈ બામણિયાએ વાત કરી કે પાટીદાર અગ્રણીઓ જે છે, ના માત્ર પાટીદાર, હું તો કહું છું અમે તો વિરોધ પક્ષમાં છીએ, પરંતુ સત્તા પક્ષમાં રહેલા બિન અનામત આયોગના અંદર આવતા જેટલી પણ જ્ઞાતિ જાતિઓ છે, ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, વાણિક છે, આ બધાના આગેવાનો જે છે એ શા માટે મૂંગા મંતર થઈને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પોતાના લાભો લઈ રહ્યા છે? એમણે પણ બોલવું જોઈએ. હું તો કહું છું અત્યારે બ્રહ્મ સમાજના વ્યક્તિ તરીકે એ વખતે પાટીદાર આંદોલનમાં હું દિનેશભાઈ, વરુણભાઈની સાથે હાર્દિકભાઈ પણ હતા, એમની સાથે ખભે ખભો મિલાવીને અમે ઉભા હતા, સમર્થન પણ હતું અમારું. પણ અત્યારે બ્રહ્મ સમાજના લોકોએ પણ આ એકલો માત્ર પાટીદારને ફાયદો નથી થયો, આ દરેક લોકોને ફાયદો થયો છે. તો દરેક સમાજના લોકોએ આગળ આવવું જોઈએ. મારું માનવું એમ છે કે સમાજની અંદર રાજકારણ ના હોવું જોઈએ, પરંતુ રાજકારણની અંદર જે સમાજના લોકો છે એ હોવા જોઈએ, અને એમણે સમાજ માટે, પોતાના સમાજના નબળા અને ગરીબ વર્ગના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એના માટે અવાજ ઉઠાવવો જોઈએ. દિનેશભાઈના અવાજને એટલે જ કિરીટભાઈ અમારા ધારાસભ્યએ સમર્થન આપેલું છે. વાત રહી રાધા, આ આયોગ સારું ચાલતું હતું, હું સ્વીકારું છું. 2018 થી 2021 સુધી 1277 કરોડ રૂપિયા આને ફાળવવામાં આવ્યા. 1,28,954 ટોટલ લાભાર્થીઓ જે હતા એ આના ત્યાં સુધી સરસ રીતે ચાલ્યું. અમે પણ સામાજિક અગ્રણી તરીકે ત્યાં જતા હતા. ભલે ચેરમેન સ્વાભાવિક છે, ચેરમેન હોય કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એ ભાજપના જ મુકાય, ભાજપની સરકાર છે, પરંતુ જે વખતના વાઇસ ચેરમેન હતા બિમલભાઈ ઉપાધ્યાય હતા, કે બીજા મિત્રો હતા, કરણસિંહ હતા, કે બાકીના જે અત્યારના પેલા ભાવસાર સાહેબ જગદીશભાઈ હતા, આ બધાને અમે અમારા સમાજના વિદ્યાર્થીઓની રજૂઆત કરતા હતા. હું, દિનેશભાઈ હોય, બીજા બધા મિત્રો હોય, તો એ વખતે એ લોકો આ રજૂઆતને પ્રોપર રીતે આગળ વધારી શકતા હતા, નાના મોટા પ્રોબ્લેમમાંથી સોલ્યુશન લાવતા હતા. દુઃખદ બાબત એ છે કે તમે તમારી ઓપનિંગ રિમાર્ક્સમાં કીધું કે 2022 પછી કોઈ નીટ, JEE, UPSC, GPSC એમાં 0 આંકડો બતાવ્યો છે. આંકડો બતાવ્યો નથી, સ્કીમ જ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે એકમાત્ર ઓન પેપર ચાલતી સ્કીમ હોય તો લોન છે, વિદ્યાર્થીઓની સહાયને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં હું ચેલેન્જ આપું છું, 1700 થી 1800 કરોડનું બજેટ છે, 100 કરોડનું બજેટ પણ વપરાયું નથી વપરાયું એટલા માટે કે ત્યાં બિન અનામત આયોગની અંદર, બિન અનામત નિગમમાં અત્યારે ત્યાં 45 જણનો મહેકમ છે. આ હું આજે પહેલી વાર કહું છું, અહીંયા 45 જણનો મહેકમ છે, ત્યાં 6 લોકો કામ કરે છે.
6 લોકો કામ કરે છે, એમાંથી 2 પટાવાળા છે. હવે તમે વિચાર કરો કે 4 લોકો 600 કરોડનો 700 કરોડનો શું વહીવટ કરવાના હતા, અને સરકારે ધ્યાન આપવું જોઈએ આની અંદર. અને આ 6 લોકો જે છે જે ત્યાં કામ કરે છે એ બધા જ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છે, કોઈ ત્યાં છે નહીં. બીજી વાત, સૌથી વધારે મહત્વની વાત છે કે બિન અનામત આયોગ છે એ નીતિઓ બનાવે છે, નિગમ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે, અને ઇમ્પ્લિમેન્ટેશનમાં જિલ્લા કક્ષાએ અનુસૂચિત જાતિ જનજાતિ જે છે એ એના અમલીકરણના છે. ત્યાં પણ અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને ખ્યાલ જ નથી કે ભાઈ પટેલ છે તો કડવા કોણ છે, લેવા કોણ છે, બ્રાહ્મણની અંદર પટેલ અટક બ્રાહ્મણમાં છે, બ્રાહ્મણની અંદર અવધીજ કોણ છે, પેલા કોણ છે. એટલે વારંવાર વિદ્યાર્થીઓને ત્યાં ધક્કા ખવડાવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે અત્યારે તો 25,000 જેટલી લોન પેન્ડિંગ છે. વિદેશ જવા માટે અરજી 2022 થી 25 સુધીમાં 25,000 લોન પેન્ડિંગ છે. અને પહેલા રાધા મને 2 મિનિટ આપજો પ્લીઝ, આના પછી નહીં આપો ચાલે. પહેલા જયારે 5,000 લોકો એવા છે કે જે લોકોની લોન પાસ થઈ, જે દિનેશભાઈએ કીધું ત્યાં જતા રહ્યા, એમની આંશિક લોન પાસ કરી દીધી, એમના ઘર મોર્ગેજ થઈ ગયા છે, એ લોકોને લોન મળી નથી, એ લોન માટે વલખા મારે છે. એનેથી વિશેષ કહું, જે લોકોને લોન એડવાન્સ ભરવી છે, હું વીટીવીના માધ્યમથી કહું છું, કાલે ત્યાં જઈને રિયાલિટી ચેક કરે, જેમને ત્યાં વિદેશમાં સરસ મજાની નોકરી સાથે મળી કમાઈ છે, લોન એડવાન્સ ભરવી છે, એના માતા પિતાનું કે એના મોર્ગેજનું ઘર જે છે એ છોડાવવું છે, અહીંયા આવે છે તો એ છોડાવવા માટેની કોઈ આમની જોડે પદ્ધતિ નથી. વળી કેટલાક કિસ્સાઓ બી એવા પણ જોયા છે કે જેની અંદર પહેલા લોન આપવામાં આવતી હતી, હવે તો બંધ કરી દીધી. સ્વરોજગારની લોન આપવામાં આવતી હતી, એ બંધ કરી દીધી છે. એ વખતે એક રિક્ષા માટે અથવા તો એક ડાલુ માટે લોન આપવામાં આવી હતી. એ વિદ્યાર્થીએ કીધું કે હવે મારે લોન નથી જોઈતી. લોન નથી જોઈતી છતાં પણ આ નિગમના ભ્રષ્ટાચારથી આણંદની અંદર અમર ઓટોમોબાઈલની અંદર એના પૈસા જમા થઈ ગયા. 3 વર્ષે વિદ્યાર્થીને નોટિસ આવે છે કે તે પૈસા નથી ભર્યા. તમે વિચાર કરો, જેને લોન નથી લીધી એને નોટિસ આવે છે. પહેલા આ લોકો જિલ્લા કક્ષાએ જઈને લોનો પાસ કરતા હતા, હવે 2022માં ડ્રો કર્યો. મોટી મોટી જાહેરાતો બસની પાછળ જોઈએ છે. બિન અનામત નિગમના બિન અનામતના વિદ્યાર્થીઓ માટે પાયલોટની લોન આપવામાં આવશે. હું ચેલેન્જ આપું છું અહીંયા ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને, 2022 થી 2025 સુધીમાં એક પણ પાયલોટને લોન આપી હોય તો મને બતાવે. માત્ર ને માત્ર ગુલબાંગો ફૂંકે છે. સરકારે બિન અનામત વર્ગના લોકોને કોણીએ ગોળ ચોંટાડ્યો છે ગરીબોના કુબામાં તેલ ટીપું ડોયલું, અને અહીંયા શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સરકારે ચેરમેનની સાથે આ આખી જે પદ્ધતિ છે એને બદલવાની જરૂર છે. બાકી બિન અનામત નિગમને તમે તાળા મારો કે ના મારો, ઓલરેડી તાળા વાગેલા છે. સ્નેહલભાઈ, આજ સવાલની સાથે 300 થી 400 એપ્લિકેશન પેન્ડિંગ હોય છે. 3 વર્ષથી આ જગ્યા પર નિમણૂક કેમ નથી કરવામાં આવી? લોકો આટલા ધક્કા ખાઈ રહ્યા છે. આ બધા જ સવાલો, હવે એ સવાલના જવાબમાં આપ શું કહેશો સ્નેહલભાઈ? જે લોકોને અનામત નથી મળ્યું અને આર્થિક રીતે ઓછા સક્ષમ પરિવારો છે, વિદ્યાર્થીઓ છે, એની ચિંતા કરીને ગુજરાત સરકારે આ નિગમ બનાવ્યો છે. 2 લાખ કરતા વધારે યુવાનોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મળ્યો છે. 50 જેટલી હોસ્ટેલ્સ છે કે જ્યાં આ યુવાનો અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં રહે છે અને ભણે છે. 10% જે અનામત છે એ પણ છે. આ વર્ટિકલ રિઝર્વેશન પણ છે કે એની અંદર વુમેનમાં, હેન્ડીકેપમાં એમાં પણ જે રિઝર્વેશન હોય છે એની અંદર પણ આ રિઝર્વેશન છે. 25,000 જેટલા પરિવારો આજે પોતાની સ્વાવલંબી રીતે કામ કરે છે લોન લઈને, અને લગભગ 3,000 કરોડ જેટલા આશરે જે લોન્સ છે એ સમય અંતરે કોઈ લેવા દેવા નથી. આ વાતને લેવા દેવા છે અલગ અલગ રીતે સમગ્ર ગુજરાતની વાતો કરો છો. બિન અનામત આયોગની વાત છે, એના ચેરમેનની વાત છે, એનું મહેકમની વાત છે, એનું વપરાતું નથી એની વાત કરો. ઓકે સ્નેહલભાઈ. ના, એટલે હું મારી વાત જો સાંભળે હેમંતભાઈ તો અમને ખ્યાલ આવશે. એટલે બિન અનામત આયોગની જે મેં આ વાત કરી, આમાંથી બિન અનામતનું કઈ નથી ભાઈ. 3,000 કરોડ બિન અનામતને આપ્યા હોય તો હું રાજકારણ છોડી દઈશ. ના, અલગ અલગ તો અલગ એ તો બધા બીજા બધાની વાત છે ભાઈ. સ્વરોજગારની લોનની વાત છે. સ્નેહલભાઈ જે વાત કરી રહ્યા છે એ ઓવરઓલ વાત કરી રહ્યા છે. પ્રશ્ન બિન અનામત આયોગને અને નિગમને લઈને છે. બીજી મુખ્ય સાંભળો, તમે MYSY ની વાત કરો, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરો, કે તમે ભાઈ આ શું જે આપ્યું હોય તે
નિગમની અંદર જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે બિન અનામત અંદરની નિગમની વાત કરી રહ્યા છીએ. જો ભાઈ એનું- હા. હું દિનેશભાઈ અહીંયા કોઈ જ્ઞાતિ જાતિનું ના, ના, જ્ઞાતિ જાતિનો પ્રશ્ન અત્યારે બિન અનામત મારી વાત વર્ગની વાત છે. તો ભાઈ જ્ઞાતિ જાતિ ક્યાં સાંભળશો ચોખ્ખી વાત છે કે તમે? ભાઈ બિન અનામત મારી હું કોઈ જ્ઞાતિ જાતિનું રિપ્રેઝન્ટ પણ નથી કરતો. presentation નથી હું કરવાનું. તમારે ભારતીય સરકાર જનતા પાર્ટીના પ્રતિનિધિ તમારે તરીકે સાંભળજો. હું જે સ્નેહલભાઈ, હું એમ કહી દઉં છું કે પછાત બિન અનામત લોકોને આયોગની જે અંદર તકલીફો હતી બિન એની અનામત અંદર આયોગની સરકાર અંદર કેવી રીતે ચેરમેનની ઊભી રહી છે કેમ નથી થતી? એની હું વાત કરું છું. બિન અનામત હવે- આયોગની અંદર હવે એની વાત કેમ સાંભળો. નથી થતી? દિનેશભાઈ, બિન એક અનામત મિનિટ. આયોગની અંદર જે સરકાર પૈસા વાપરે છે એ પૈસા ક્યાં જાય છે, શું કામ નથી અપાતા, પ્રશ્ન ત્યાં છે. રાધાબેન, તમે બીજી વાત સ્નેહલભાઈ, કરવા હોય સ્નેહલભાઈ, તો સ્નેહલભાઈ, લોકો ઓકે, દિનેશભાઈ, આપની પાસે આવો. તમે દિનેશભાઈ, આપની પાસે. MYSY યોજનાની વાત કરી કે MYSY યોજનામાં આટલા પૈસા આપ્યા છે. પ્રશ્ન એ છે કે ભાઈ બીજેપી અરે દિનેશભાઈ, તમે વાત સાંભળો પહેલા. પહેલા મારી વાત મારી વાત- વચ્ચે કાપો નહીં. મારી વાત હજી પૂરી નથી થઈ. પ્રશ્ન એ હજુ છે એમ કે કહું છું તમે કે બિન નિગમના અનામત ચેરમેનની- આયોગના વિદ્યાર્થીઓ અરે બિન અનામત- આજે જે લાભ જેને મળ્યો છે અને તમે કહો છો કે ખોટી દબાવવાની વાતો કરે. એક તમે જે અગ્રણી તરીકે વાત કરી સમાજના, તો તમે જો વરુણભાઈ છે એ બધા આવકાર્ય છે કે આવા અગ્રણી દરેક સમાજમાં હોય અને સ્વાભાવિક છે કે એવા 10-15 પ્રશ્ન- લોકો હોય એની સ્નેહલભાઈ- સાથે આખો સમાજ ઉભો હોય. સ્નેહલભાઈ, મારો અમે એક લોકો સવાલ આપને. સૌના દિનેશભાઈ, આપની પાસે આવો. સ્નેહલભાઈ, એક સવાલ મારો આપને એ છે કે 3 વર્ષ મુશ્કેલીમાંથી લોકો બહાર કેમ નહીં થયા? કોઈ પણ કયા કારણોસર નથી કરતી એનો જવાબ કોઈ જોઈએ. પણ ગેરરીતિ એવી નથી કે જેનાથી જે શું યુવાનો મળે છે, તેને શું નથી તકલીફ મળતું એનો પડી હોય. પ્રશ્ન જ નથી. બીજી વાત કરું છું કે જે ચેરમેનનો પ્રશ્ન છે એનો બિન પણ અનામત એનો પણ આયોગના ઉકેલ MD ની નિમણૂક તાત્કાલિક આવે. કાયમી શું કામ નથી થતી એનો જ મારે જવાબ જોઈએ છે. ઓકે, હું તમને સ્નેહલભાઈ. એ કહું સ્નેહલભાઈ, તમે વાત કરી, અમે પણ સરકારનો આભાર માન્યો હતો કે સરકારે અમને 500 કરોડનું બજેટ પડ્યું. અમારા સમાજના આગેવાનોએ ઢોલ વગાડ્યો હતો, આખા ગુજરાતમાં એનું સ્વાગત કર્યું હતું કે ભાઈ સરકારે અમારી માંગણી સ્વીકારી. હું મારો સ્નેહલભાઈ એટલો જ સવાલ છે, કારણ કે આ છે ને કોઈ સામાન્ય ડિબેટ નથી. આ પાટીદાર સમાજના 14 દીકરાના ભોગે બનેલા નિગમની વાત હું કરી રહ્યો છું. મારી વાતમાં તમને ક્રોધ દેખાય, આક્રોશ દેખાય, સ્વાભાવિક છે કે નિગમના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકમાં કદાચ રાજકીય નિર્ણય હોય તો 5-15 દિવસની વાર લાગે. એમડી ની નિમણૂક આજે તમે ઇન્ચાર્જ તરીકે શું કામ કરી? તમારી પાસે એમડી નથી, અધિકારીઓ નથી, બરોબર. સરકારનો મહેસા નથી કે સરકાર પાસે એની જોગવાઈ નથી. શું કામ તમે વિદ્યાર્થીઓને હેરાન કરીએ? બે જ વાત એટલે કહું. દિનેશભાઈ, બે એટલે જ વાત. સ્નેહલભાઈ, એ જ સવાલની સાથે કે કેમ નહીં? 3 વર્ષનો સમય વીતી ગયો. શું કામ એમડી ની 10-15 નિમણૂક નથી કેમ થતી? નહીં? કાયમી કેમ એમડી નહીં? કેમ નથી મળતા? અને સ્કીમો બંધ કરી ના, દેવામાં ના, આવી સ્કીમો તો બંધ કરે, એ તો જોઈએ શું સ્કીમો ઓકે, કેમ બંધ દિનેશભાઈ, કરે. હવે એ સવાલનો સ્કીમોનો જવાબ તો બંધ મેળવી કરવાનો લઈએ. પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે એમડી ની નિમણૂક શું કામ નથી થતી? ઓકે. એનો જવાબ એક તમારી પાસે મિનિટ, છે? દિનેશભાઈ, એક મિનિટ મારી વાત સાંભળો. જે પણ મેં અત્યારે આંકડા કીધા, જે વાત કીધી, એમાં બિન અનામત જે વિદ્યાર્થીઓ છે એને લાભ મળ્યા છે, એના પરિવારોને પણ લાભ મળ્યા એટલા છે. સ્નેહલભાઈ, હવે- બે હવે- હજાર કરોડનું હવે આ બજેટ રીતે વપરાયું વચ્ચે- નથી. પણ હજી દિનેશભાઈ, નિગમ બનીને 6 તમે વર્ષ શું થયા છે. કહેવા માંગો છો? તમે પોતાની પબ્લિસિટી ના કરો, મહેરબાની Publicity કરીને. તમે કરો છો. તમે સમાજમાં ના, ના, એ વાત પબ્લિસિટી ના નથી. કરો. મને Publicity ની બોલવા વાત દો. નથી. તમે સત્તાપક્ષની વાત સાંભળવાની પણ હજી તમે સરકારે સત્તાપક્ષની ફાળવ્યું વાત નથી. તમે વાપરવાની વાત કરી રહ્યા છો. તમે માનસિકતા રાખો. તમે હું એક 5 અગ્રણી વર્ષનો હિસાબ તરીકે કરતા તમને નથી. respect હિસાબ કરી કરું રહ્યા છું. હું એક અગ્રણી તરીકે તમને હિસાબ respect કરતા કરું ન આવે તો છું. બિન અનામત આયોગનું respect બજેટ કરું છું કે તમે 500 સમાજના કરોડ મુદ્દા રૂપિયા છે. લઈને આગળ એને આવ્યા છો. 5 વર્ષ તો નથી તમે ગયા. અને તમે સરકારની 3,000 જે વાત છે કરોડની વાત એ કરો છો. સાંભળવાની હિસાબ જો કરીને આવો તમારી ને. માનસિકતા ના હોય, હિસાબ અને કરીને તમારે આવો. લોકો કરવા હિસાબ હોય, ફિગર આપીને જો આવો. આ ડિબેટ કોઈ દિશામાં નથી જતી. મારી વાત જો તમે સાંભળશો. એક મિનિટ દિનેશભાઈ મારા સાથી સામાજિક આગેવાન છે, સ્નેહલભાઈ પાર્ટીના આગેવાન છે ને સામાજિક આગેવાન છે. સ્નેહલભાઈ, તમે પ્રશ્ન સમજો અને મુદ્દો સમજો. પ્રશ્ન અને મુદ્દો એ છે કે સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એક કમિટમેન્ટ આપ્યું હતું કે અમે તમારી પાછળ 700 કરોડ રૂપિયા વાપરીશું, દર વર્ષે તમને સહાય આપીશું ભણવામાં જે ખૂટતી હશે. અને એ 700 કરોડ ક્યારે વપરાય? જ્યારે હંસરાજભાઈ જેવા ચેરમેન ત્યાં બેઠા હોય કે કેવી રીતે વપરાય એની ચિંતા. બરોબર છે. 3 વર્ષથી આપણી પાર્ટીની સરકારે, હું બહુ ગંભીરતાપૂર્વક કહું છું, હું ને તમે બે જે પાર્ટીમાં કામ કરી હતી, આપણી પાર્ટીની સરકારે એમાં ચેરમેનની કે એમડીની કાયમી નિમણૂક કરી નથી. અને 700 કરોડની જગ્યાએ આ વર્ષની વાત કરીએ તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને 150 કરોડના પણ ફાયદા નથી આપ્યા. કેટલા? વરુણભાઈ, ઓકે. 150 કરોડના. તો વી આર 100% રોંગ ઇન આર કમિટમેન્ટ. ઓકે, સ્નેહલભાઈ, ઓકે, તો હવે ખાલી એનો પ્રશ્ન મારે- ઓફિશિયલ એ છે કે ક્યારે નિમણૂક થશે. વરુણભાઈ, હું હજી ફરીથી કહું છું કે આ નિમણૂકની જે વાત છે એ નિમણૂક જે છે એ ત્વરિત કરવામાં આવશે.
બીજી વાત એ છે કે જે રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે કે કોઈને કશું મળ્યું નથી, કોઈને લાભ નથી મળ્યા, મેં બધા આંકડા કીધા, એમાં બિન અનામત વર્ગના ઘણા બધા પરિવારો આની અંદર સંકળાયેલા છે. તો તમે પોઝિટિવ તો વાત કરો કે ભાઈ સરકારે આનો આયોગનું ગઠન કર્યું, આ કર્યું, આ બનાવ્યું. અને હું આપને જવાબદારીપૂર્વક કહું છું કે ટૂંક જ સમયમાં આ જે સેશન છે એના એ દરમિયાન અને એના પછી તરત આ નિમણૂક થવાની શક્યતા છે અને થઈ જ જશે. અને આ જે કામો છે એ બધા ઓન પેપર છે. હું કઈ એમને નથી કહેતો. આજે હું ફરીથી કહું છું કે આ જે સમાજના અગ્રણી છે ને વીટીવી આજે કર્યું એ ખૂબ સારું એટલે છે કે કોઈ પણ વસ્તુ સરકારની અંદર જે પણ ચૂક હોય, અને મેં ક્યારે એવું નથી કીધું કે આ જે છે 100% સાચા છે, સરકારની અંદર ટેકનિકલ રીઝન થી કે બીજા કોઈ પણ કારણસર કદાચ આ પ્રોબ્લેમ થયો હોય અને જેમ વરુણભાઈએ કીધું એમ જો ફંડ ના વપરાયું હોય તો સરકારની પણ એ ચિંતા છે અને એ ફંડ પાછું ના જાય અને એ યુવાનને ઉપયોગ થાય એના માટે ભૂપેન્દ્રભાઈની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખૂબ જ સિરિયસલી સ્ટેપ્સ લેશે. ચેરમેનની નિમણૂક હોય કે પછી જે પેન્ડિંગ અરજીઓ પડી છે એને પણ ક્લિયર કરવાની વાત હોય કે જે પણ બીજા પ્રશ્નો હોય એ સામાજિક આગેવાનો અને કોંગ્રેસના ભાઈ છે એવા આપણે પ્રતિપક્ષના લોકોને પણ સાંભળી અને જે પણ લોકોના સુઝાવ હશે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની સરકાર જે છે તે દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે અમે ફોન લાઈન ખોલી છે, આપ આપની વાત રજૂ કરશો કે કયા પ્રકારની મુશ્કેલીનો આપ સામનો કરી રહ્યા છો. એટલે ટૂંક સમયમાં જે દિનેશભાઈ વાત કરવામાં આવી, ટૂંક સમયમાં લાવવામાં આવશે. 3 વર્ષથી આ લડત લડવામાં આવી રહી છે. આજે કાલે 15 દિવસ 20 દિવસ અથવા તો જે સમય મર્યાદા આપવામાં આવે. આપે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો આ વાતને લઈને. આટલો બધો લાંબો સમયગાળો, અનેક રજૂઆત, તેમ છતાં આ વસ્તુ નહીં, તો શું રજૂઆતમાં ક્યાંક કાચું કપાયું છે કે પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં બધી વસ્તુ કાચું કપાયું છે? જો હૃદયબેન, પ્રશ્ન એવો છે કે આજે મારી પાસે એક પરિવાર આવ્યો, એમણે એવું કીધું કે અમે 3 વર્ષ પહેલા અરજી કરી હતી. પહેલા વર્ષે અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે આ વિષય ઉપર અરજી નથી થઈ શકે એમ, તમે હોલ્ડ કરો. સેકન્ડ યર અરજી કરી. હવે એ લોકોને ફક્ત 3.5 લાખ રૂપિયા એમ મેડિકલ કોલેજની અંદર મળતા 10 લાખ રૂપિયાની લોન માંગી છે. એટલે એનો દીકરાને 3.5 લાખ રૂપિયા દર વર્ષે સરકાર ફી ભરવા માટે આપે. હવે એ વિદ્યાર્થીને 2 વર્ષથી પૈસા નથી મળ્યા. દીકરો દાહોદની કોલેજમાં ભણે છે. આજે મેડિકલ કાઉન્સિલિંગ એટલે જે કોલેજ છે એને રિસ્ટ્રિક્શન આપી દીધું કે તમે 3.5 લાખ રૂપિયા નહીં ભરો તો તમારું એડમિશન અમે રદ કરી દઈશું. હવે એ દીકરો સુસાઇડ કરવાની તૈયારીમાં હોય ત્યારે પણ સરકાર જો કોઈ નિર્ણય ના લેતી હોય તો આવા નિગમને તો અમે તાળું મારવાનું આજે કહીએ છીએ. પરંતુ સમાજના આગેવાનો વારંવાર એમ કહે છે કે ભાઈ તમે જાણવો કંઈક થશે કંઈક થશે. મારા મિત્ર સ્નેહલભાઈ કીધું કે ત્વરિત નિર્ણય લેવામાં આવશે. ત્વરિતની મર્યાદા કેટલી? કોઈ માણસનો જીવ જતો રહે, કોઈ માણસ રોડ ઉપર આવી જાય. હવે જે દીકરાએ 3.5 લાખ રૂપિયાની લોન લીધી છે એની મોર્ગેજ થઈ ગઈ છે, એનું મિલકત લેવાઈ ગઈ છે, 10 લાખ રૂપિયાની લોન એપ્રુવ થઈ ગઈ છે, એને પહેલો ઇન્સ્ટોલમેન્ટ મળી ગયો, બીજા 2 ઇન્સ્ટોલમેન્ટ મળતા નથી. આજે એ વિદ્યાર્થીના પપ્પા નથી, એના મમ્મી પણ નથી, અને એ વિદ્યાર્થી આજે દાહોદની કોલેજમાં ભણી રહ્યો છે. મારું કહેવાનું સમાજના આગેવાનો નહીં છે, અને આજે વીટીવીના માધ્યમથી કોઈ પણ સમાજના આગેવાનો સાંભળતા હોય, તમારું જમીન મરી ગયું છે, તમે તમારા સમાજની વાત લઈને વોટ લેવા જાઓ છો, અને તમે આજે નિગમમાં જઈને સરકારને એટલું નથી કહી શકતા કે ભાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનનો નિર્ણય કદાચ રાજકીય હોય તો 5-15 દિવસ હજી પણ અમે સહન કરી લઈએ, પરંતુ કોઈ પણ મુશ્કેલી ઉભી થાય. બેન, સરકારે એમના એક વાત કરું, તાત્કાલિક એવો નિર્ણય કર્યો કે જે સંસ્થાઓ કોચિંગ સહાય કરી રહી છે એ કોચિંગ સહાયની સંસ્થાઓએ ફરજિયાત જીએસટી નંબર લેવાનો. હવે જીએસટી નંબર લેવાનો એટલા માટે ઉભું કર્યું બેન કે કોચિંગની સહાય જે સરકારને આપવી પડે છે એ ના આપવી પડે. બીજું બેન, સરકાર સહાય આપે છે, 20,000 રૂપિયા કોચિંગ સહાય આપે છે, એમાં સરકાર પાછું ટેક્સ ઉઘરાવે છે. હવે તમે કોચિંગ સહાયમાં જીએસટી માંગો છો, આ તો કેવા પ્રકારની વાત. બીજી વાત કે જે સામાજિક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ દીકરાઓને ભણાવવા માટે કોચિંગ રાહત દરમાં કોચિંગ આપી રહી છે, એ ટ્રસ્ટ છે, એ ફિઝિકલ ટ્રસ્ટ ત્યાં છે કે નહીં એનું વેરીફાઈ કરીને તમે 3 વર્ષના ઓડિટ માંગો, એનું રજીસ્ટ્રેશન માંગો. તમને જેટલી બી ક્વેરી ઉભી થાય એ ક્વેરી તમે એની પાસેથી સોર્ટ આઉટ કરો. તમને જ્યાં તપાસ કરવી તપાસ કરી લો. એવા કોઈને તમે જીએસટી ના દાયરામાં લાવવાની શું કામ વાત કરી રહ્યા છો? કે તો સરકારનો નિર્ણય છે, તો સરકાર ક્યાં બેસે છે? મહેસાણાથી સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ, ખૂબ સ્વાગત છે, શું કહેશો આપ? જી સંજયભાઈ, જણાવશો. ભગવંતસિંહ માનસેતા પંજાબી લોહાણાની સરકાર છે, એમણે 1076 નંબર ડિક્લેર કર્યો છે કે જે પણ વંચિત હોય એ આ નંબર પર ફોન કરે, અમારી સરકાર એના ઘરનું વેરિફિકેશન કરીને એને તમામ સહાય કરશે.
તો આ બધું પાખંડ તમે ભાજપના હિન્દુઓ બંધ કરી દો. તમે હિન્દુ ધર્મનું નામ આખી દુનિયામાં ઉઘાડું પાડી દીધું છે. ઓકે આભાર. રાજકોટથી આપણી સાથે ગોવિંદભાઈ જોડાયા છે. ગોવિંદભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું કહેશો આપ? બેન નમસ્તે, રાજકોટથી ગોવિંદભાઈ પટેલ બોલું. જી, બેન, આ અનામત અને બિન અનામતની જે અત્યારે સંસ્થા પ્રોબ્લેમ થોડો આવી રહ્યો છે. એમનો અવાજ, આ વાત એમને અહીંયા સુધી ન પહોંચી. હંસરાજભાઈ, જે 3 વર્ષની સમયગાળો અને એ પણ ચર્ચા કરી કેટલાય લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે, અને સ્નેહલભાઈએ પણ કહ્યું કે ટૂંક સમયમાં હવે ત્યાં લાવવામાં આવશે, એ જગ્યા પર ભરતી કરી દેવામાં આવશે. શું કેટલી જલ્દીથી આ ભરતી થવી જોઈએ, અને થાય તો પછી કેટલી સમસ્યાનો કેવી રીતે નિકાલ આવે? શું કહેશો આપ? ઘણા વખતથી અવારનવાર જેમ દિનેશભાઈ, વરુણભાઈ, અલ્પેશભાઈ જે વાત કરી, જ્યારે મારો કાર્યકાળમાં તમે ચેરમેન તરીકે હતા, અવારનવાર આ બધા આંદોલનકારી જે કંઈ સમાજની ચિંતા કરતા હતા એ યુવાનો મળતા, અમે ચર્ચાઓ કરતા અને એનું નિરાકરણ માટે અમે પ્રયાસ કરતા હતા. અને હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર સરકારની અંદર જે રજૂઆતો આવતી હોય અવારનવાર કરીએ છીએ. હમણાં મહિનાથી પહેલા મેં સમાજના બધા આગેવાનો સાથે આની ચર્ચા કરી છે. બિન અનામતના જે પદાધિકારીઓ, ધારાસભ્યો છે, એમને પણ મેં અને અમારો અને બાપભાઈ ઘોડાસરા અમે બે સંયુક્ત રીતે એક પત્રો અને આખી વિગતો અમે આપી છે. તો એ રીતે બધા આ બાબતમાં ચર્ચા અને ચિંતા કરવાના હતા. પણ અત્યારે હવે આમાં ત્વરિત આનો જલ્દી નિવેડો આવે અને કોઈ પણ લોકોને ત્યાં સ્થાપિત કરે, સમાજના આગેવાનોને, તો જેથી કરીને આ લોકો, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, એના વાલીઓ હેરાન થાય છે, અને એ લોકોની કેરિયર ઘડતરની અંદર જે આ ઉપયોગી થતું હતું, ઘણા વખત પછી આ લાભો મળે છે, તો એ લાભોથી લોકો વંચિત ન રહે. અને અવારનવાર વિવિધ જાતની સમસ્યાઓ હોય છે. દિનેશભાઈ ઘણી બધી વર્ણવી, એ સિવાયની પણ ઘણી બધી રજૂઆતો આવતી હોય છે, અને આ રજૂઆતોનું અમે અહીંયાથી નિરાકરણ કરવા માટે પ્રયાસ કરતા હોય છીએ. પણ સ્વાભાવિક છે કે ત્યાં જેમ વાત થઈ કે ક્યારેય સ્ટેબલ એમડી કે એમએસ કોઈ એમાં આયોગ કે નિગમમાં નિમણૂક નથી થઈ શકી, તો અને એ લોકો પણ બોર્ડ વગર એ અમુક બાબતો એવી હોય કે નિર્ણય ન લઈ શકતા હોય, અને એના હિસાબે આ બધી બાબતો પેન્ડિંગ રહે છે. અને આ બાબતની તમામ રજૂઆતો અવારનવાર મેં પાર્ટીના આગેવાનો સાથે, પછી આ ધારાસભ્યો સાથે અને સામાજિક આગેવાનો સાથે રજૂઆતો કરી છે. બિલકુલ, આ રજૂઆત અને ત્યારબાદ એનો નિર્ણય પણ આવવો જોઈએ, ખૂબ વધારે આવશ્યક છે. કારણ કે 3 વર્ષ અને કેટલી લોકોની પરીક્ષા લેવામાં આવી છે. લોકોની પરીક્ષા અને એમની જે ધીરજ છે, હવે ધીરજની પરીક્ષા ન લેવામાં આવે, જલ્દીથી આ વાતને લઈને નિર્ણય લેવાય. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. ચેરમેન પદ ખાલી છે તેના પર ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીશું. અલ્પેશભાઈ, આપની પાસે આવીને એ સવાલ પૂછવો છે કે એક તો પ્રક્રિયા જટિલ છે આ વાતને લઈને. જટિલ પ્રક્રિયામાંથી જ્યારે એક વ્યક્તિ નીકળતો હોય અને ઉપરથી ચેરમેન પદ ખાલી, એટલે ઘણી બધી સમસ્યાઓમાંથી પસાર થાય છે. હવે આમાં શું થવું જોઈએ, કેટલી ઝડપથી આ વસ્તુનું નિરાકરણ લાવવું જોઈએ, ખૂબ ટૂંકમાં જણાવશો અલ્પેશભાઈ. અત્યારે માત્ર ને માત્ર બિન અનામત આયોગ અને ચેરમેનના પદો સિવાય પણ ઘણા બધા એવા નિગમને આયોગો છે કે જેના પદો ખાલી છે. છેલ્લા 3 વર્ષોથી આ નિગમને આયોગો ખાલી છે. સરકારે સત્વરે આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી અને જે તે હાઈકમાન્ડ ને ઉચ્ચ કક્ષાએ પ્રતિનિધિ મંડળે જે તે મજબૂતાઈથી સારા વ્યક્તિની આમાં નિમણૂક થવી જોઈએ. કેમ કે બિન અનામત આયોગના ચેરમેન હોય કે નિગમના ચેરમેન હોય કે અન્ય કોઈ નિગમ આયોગના ચેરમેન હોય, એક સ્વતંત્ર વ્યક્તિ હોતી હોય છે કે જે સિસ્ટમ ઉપર ખૂબ સારી રીતે પોતાની પકડ ધરાવતી હોય છે. જે તે ક્ષેત્રના વ્યક્તિની એમાં નિમણૂક થતી હોય છે. અને મોટા ભાગે તેમાં સામાજિક વ્યક્તિની નિમણૂક એટલા માટે કરવામાં આવતી હોય છે કે દરેક નિગમને આયોગના કંઈક ને કંઈક ચોક્કસ હેતુ હોય છે. એ હેતુનો ઉદ્દેશ જે છે, હેતુઓ જે ઉદ્દેશ છે એને આપણે પરિપૂર્ણ કરવા હોય તો ત્યાં સારી વ્યક્તિનું સ્થાન હશે, તે ચેરમેનની ખુરશી પર હશે, તો એ વ્યક્તિ પોતાની કુને, પોતાની આવડત અને પોતાની તાકાતથી આ પદનો ઉપયોગ કરી અને સારી એવી ને સુલભ જે સરકારશ્રીનું એમનું કાર્ય છે કે અત્યંત એટલે કે નાનામાં નાના વ્યક્તિ સુધી દરેક સહાય કે દરેક યોજના જવી જોઈએ. તો ઝડપથી આ ચેરમેનને આયોગના જે કોઈ પણ અધિકારીઓની જે નિમણૂક બાકી છે એ બંનેમાં નિમણૂક થવી જોઈએ કે આનાથી ઘણો બિન અનામત સમાજ
પીડાઈ રહ્યો છે એના પ્રશ્નોને વાચા મળવી જોઈએ ઓકે, અને ઓકે. ઝડપથી આ કામ થાય એ હું આપના માધ્યમથી આશા રાખું છું. ઓકે વરુણભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી એ વાતનો જવાબ મેળવવો છે કે ચેરમેન વગર જો નીચેના અધિકારી પાસેથી આ વાતને લઈને મદદ મેળવવા માટે જાય છે લોકો, તો કેવા જવાબ આપવામાં આવે છે સૌ કોઈને ખબર છે. તો હવે નિમણૂક થાય એ વિશે આપ શું કહેશો, ખૂબ જ ટૂંકમાં? જો પહેલા તો સરકારે આ વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી, ડિરેક્ટર બધાની નિમણૂક કરી દેવી જોઈએ. અને હું ખાસ વિનંતી ફરીથી સામાજિક આગેવાનોને કરીશ, તમામ બિન અનામત વર્ગની સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ બધા ભેગા થઈ અને વિદ્યાર્થીઓને 500 કરોડનો ફાયદો નથી આપી શકવાના કે નથી આપણે અપાઈ શકવાના. ખાલી ને ખાલી સરકારને રજૂઆત કરવાથી, મક્કમ રજૂઆત કરવાથી ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને 500 થી 700 કરોડ રૂપિયાની સહાય આપી શકે છે. તો એના માટે બિન અનામત વર્ગના તમામ સામાજિક, રાજકીય આગેવાનો એક પણ મિનિટ વેસ્ટ કર્યા વગર તાત્કાલિક અસરથી આ બજેટ દર વર્ષે વપરાય અને વિદ્યાર્થીઓ સુધી પૂરતો લાભ પહોંચે એની વ્યવસ્થા કરી શકે એવા ચેરમેનની નિમણૂકની માંગણી સરકાર જોડે કરવી જોઈએ. આપણે મેળાવડા અને બીજું બધું જે કરતા હોય કરીએ, એ 2 દિવસ પછી થાય, પણ આ કામ તાત્કાલિક કરવું જોઈએ. આ પુણ્યનું કામ છે, સાચું પુણ્યનું કામ, સાચી સહાયનું કામ. આ ચેરમેનની નિમણૂક કરાવવી છે. ઓકે હંસરાજભાઈ, આપ શું કહેશો વિદ્યાર્થીઓને અને જેને સહાય જોઈએ છે એમની જે પીડા સાંભળી, કેટલાય એવા કિસ્સાઓ સાંભળ્યા, હવે એમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય અને કેટલા જલ્દી? આની જે કઈ પીડાઓ છે એનાથી હું પૂરેપૂરો અવગત છું. એ સરકારશ્રીને મેં યોજનાઓ પણ આપી છે કે ભાઈ જિલ્લા લેવલે પણ અધિકારીઓની નિમણૂક થાય, મહેકમ વધારવામાં આવે. ઘણી યોજનાઓ જેમ વરુણભાઈ કીધું, બજેટ દર વર્ષે કઈ ચેન્જ આવવો જોઈએ, તો એ પણ અમે એક મિટિંગ કરી. લાસ્ટ ટાઈમ મારી બીજી વાર નિમણૂક થઈ ત્યારે મિટિંગમાં મુખ્યમંત્રીને રજૂઆતો કરી, અમુક બાબતો સ્વીકારેલી છે, પણ કોઈ કારણોસર એનો અમલ નથી થતો. તો એ વહેલી તકે અમલ થાય તો આનાથી ઘણો બધો ફાયદો થાય. ઓકે 540 કરોડ રૂપિયાનું જે કઈ બજેટ શરૂઆતથી છે, એટલે એમાં પણ એનું પૂરું વપરાય, કારણ કે વપરાતું નથી. કારણ છે કે જિલ્લા લેવલે પણ મહેકમ હોવું જોઈએ, નિગમનું અસ્તિત્વ જુદું હોવું જોઈએ. એટલે આવા વહીવટી પ્રક્રિયાની અને નવી જે યોજનાઓ છે આની રજૂઆતો મેં કરેલી છે. એ ઉપરાંત જેમ બિન અનામતના ધારાસભ્યો કે એક્સ મિનિસ્ટરો, વર્તમાન મિનિસ્ટર, એની સાથે પણ ચર્ચા કરી છે. હંસરાજભાઈ, દિનેશભાઈ, એક સવાલની સાથે આપની પાસે કેટલી મક્કમતાથી અત્યારે મુદ્દો લેવાનો છે. હંસરાજભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. દિનેશભાઈ, કેટલી મક્કમતાથી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવશે? હવે સમાજના યુવાનોની પડખે ઉભા છો તો કેટલી મક્કમતાથી ઉભા રહેશો? બેન, આમાં હવે રજૂઆત કરવાનો પ્રશ્ન જ નથી. 25 તારીખ અમે આપી છે. 25 તારીખ પછી અમારું ઓરિજિનલ રૂપ અમે બતાવીશું. નિગમમાં એમડીની નિમણૂક પહેલા, ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકમાં કદાચ સરકારનો કોઈ રાજકીય એજન્ડા હોય તો એ 5-15 દિવસમાં અમને વાંધો નથી. 25 તારીખ સુધીમાં કાયમી એમડી બિન અનામત આયોગને મળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમારે એ રસ્તે ન જવું પડે કે જેનાથી પાટીદાર સમાજના જે નેતાઓ અત્યારે સત્તામાં બેઠા છે એ એવું કહેતા હતા કે તમે રાજકીય નુકસાન કરી રહ્યા છો. અમારે એ લોકોને કહેવું છે કે તમારી જવાબદારી છે, તમે મત આપ્યા છે તમને લોકોએ, અને તમારે આ નિગમના વિદ્યાર્થીઓના હાય ન લેવી હોય, વિદ્યાર્થીઓના પરિવારોને તમારે રસ્તા પર ના લાવવા હોય, તો મહેરબાની કરીને 25/8 સુધીમાં એમડીની નિમણૂક પરમેનન્ટ થઈ જાય એવું અમે અપેક્ષિત કરીએ. ઓકે હેમાંગભાઈ, ખૂબ જ ટૂંકમાં ટેકો કેટલો મજબૂત રહેશે? બિલકુલ, જુઓ, સૌપ્રથમ તો દિનેશભાઈએ જે વાત કરી કે કિરીટભાઈએ વાત કરી, તમે ગુજરાતના કોઈ પણ ધારાસભ્યને પૂછો કે મુખ્યમંત્રીશ્રીને પૂછો, આ વાતને નકારી શકે એમ નથી કે ભાઈ નિમણૂક નથી થઈ, એના લીધે થઈને કામ નથી થતું. અને કામ નથી થતું, હું તો કહું છું નિમણૂક પણ થવી જોઈએ. અને જે તમે લોકોએ સ્કીમો બંધ કરી દીધી, આત્મનિર્ભર સ્કીમ બંધ કરી, તેજસ્વી છાત્રની સ્કીમ બંધ કરી, સ્વરોજગારીની સ્કીમ બંધ કરી, આની સાથે સાથે એક પ્રોપર હેલ્પલાઇન નંબર મેળવવો જોઈએ, જેથી કરીને આ એમબીબીએસ નો વિદ્યાર્થી હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય જેમને લોન લઈ લીધેલી છે અથવા એમની પાસ થઈ છે અને એ લોકો મુશ્કેલીમાં મૂકે, એના માટે પ્રોપર ગ્રીવન્સ સિસ્ટમ જે છે એને પણ મજબૂત બનાવવી જોઈએ એવું મારું માનવું છે. ઘણી બધી આશાભરી નજરો હવે સરકારની સામે જોઈ રહી છે. શું રજૂઆત કેટલી ઝડપથી લાવવામાં આવશે? જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કે પરિવારોને જે આ કારણોસર તકલીફ પડી રહી છે તેને પણ સરકારે પણ એનું સંજ્ઞાન લઈ અને ત્વરિત જ આના પર કાર્યવાહી કરશે. હું આપના માધ્યમથી ખાતરી આપું છું. ને અહીંયા આપણી પેનલ પર ઉપસ્થિત આગેવાનો અને અન્ય લોકોને પણ હું કહેવા માંગુ છું કે સરકારે પણ આ જે રીતે આયોગ બનાવ્યો અને ત્યારબાદ જે લોકોને, જે લાભાર્થીઓ છે જેના મેં તમને વાત કરી, તો ચોક્કસપણે આ જે પણ તકલીફો છે એ જલ્દીથી જલ્દી સોલ્વ થાય. એના માટે જે પણ નિમણૂક કરવી પડે કે જે પણ કાર્યવાહી કરવી પડે સરકાર ત્વરિત જ કરશે અને ખૂબ જ પોઝિટિવલી કરશે. બિલકુલ, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સમસ્યા અને હવે સમાધાન ક્યારે, ત્યાં સૌ કોઈની નજર. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.